નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને સમય થયો છે આજના મહત્વના સમાચારો પર નજર કરવાનો. પીપલોદથી દેવગઢ બારિયા સુધીનો હાઈવે હાલ અત્યંત બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે. રસ્તા પર મોટા ખાડા અને ઉખડેલા ડામરને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પીપલોદથી દેવગઢ બારિયા સુધીનો હાઈવે હાલ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે. સમગ્ર માર્ગ પર મોટા ખાડા, ઉખડેલો ડામર અને ફેલાયેલી રેતીને કારણે દરરોજ અકસ્માતનો ભય રહે છે. ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકો માટે આ માર્ગ જોખમી સાબિત થઈ રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ માર્ગના સમારકામ માટે આરએનબી વિભાગ અને સંબંધિત તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી નથી. આ માર્ગ પરથી દરરોજ શાળાના વાહનો, એમ્બ્યુલન્સ, ખાનગી તેમજ ભારે વાહનોની અવરજવર રહે છે. બિસ્માર રસ્તાને કારણે વિદ્યાર્થીઓ, દર્દીઓ અને સામાન્ય મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસાની શરૂઆત સાથે માર્ગની સ્થિતિ વધુ ખરાબ બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ તંત્રને ચેતવણી આપી છે કે જો વરસાદ પહેલા માર્ગનું ગુણવત્તાયુક્ત અને કાયમી સમારકામ શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રિપોર્ટર સૈફ ખાન પઠાણ.